ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. ફ્રેન્ડ 28 ફેબ્રુઆરી 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 28 ફેબ્રુઆરી 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં કઈ સંસ્થા પોતાનું એથેના ચંદ્ર મિશન લોન્ચ કરશે? તો મિત્રો વાત એ છે એથેના ચંદ્ર મિશન એ કઈ સંસ્થા લોન્ચ કરશે? તો નાસા રાઈટ આન્સર છે. બરાબર, નાસા જે છે એ પોતાનું એથેના ચંદ્ર મિશન લોન્ચ કરશે. નાસા અમેરિકાની સ્પેસ એજન્સી છે જે ચંદ્રમા પર વ્યક્તિ એટલે કે માણસને મોકલવા માટે આ સ્પેસ મિશન લોન્ચ કર્યું છે. આ મિશન ઇમ્પોર્ટન્ટ છે કારણ કે નાસા ચંદ્રમા પર મોબાઈલ નેટવર્ક અને ઇન્ટરનેટની સુવિધા પણ આપશે. બરાબર, 6 માર્ચે એથેના લેન્ડર ચંદ્રમાના સાઉથ પોલ પર લેન્ડ કરશે. તો નેશનલ એરોનોટિક્સ ફોર સ્પેસ એડમિનિસ્ટ્રેશન નાસાનું પૂરું નામ છે. હાલમાં મધ્યપ્રદેશ ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટમાં કેટલા રૂપિયાનું નિવેશ પ્રાપ્ત થયું છે? તો જેવી રીતના આપણા ગુજરાતની અંદર જે ગુજરાતમાં વાઇબ્રન્ટ ગુજરાત હોય છે એવી રીતના મધ્યપ્રદેશમાં એમપી ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ રાખવામાં આવ્યું. બહારના જે ઇન્વેસ્ટર્સ છે એ લોકોને ઇન્વાઇટ કર્યા છે અને રાજ્યમાં ઇન્વેસ્ટમેન્ટ લાવવા માટે આ ગ્લોબલ સમિટનું આયોજન કરવામાં આવ્યું. 26.6 ટ્રિલિયન જે છે મિત્રો એ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ મધ્યપ્રદેશને હાલમાં મળ્યું છે. એમપીના સીએમ છે મિત્રો મોહન યાદવ, રાજ્યપાલ છે મંગુભાઈ પટેલ, મધ્યપ્રદેશનું કેપિટલ છે ભોપાલ. હાલમાં ક્યાં ભારતનો પહેલો વન્યજીવ બાયોબેંક ખુલ્યો છે? તો ભારતનો પ્રથમ વન્યજીવ બાયોબેંક ક્યાં ખુલ્યું? તો રાઈટ આન્સર છે મિત્રો દાર્જિલિંગમાં. ક્યાં ખુલ્યું છે? દાર્જિલિંગ ખાતે ભારતનો પહેલો વન્યજીવ બાયોબેંક ખુલ્યો છે. ક્યાં ખુલ્યું? દાર્જિલિંગમાં. તો પરજામા નાયડુ હિમાલયન ઝૂઓલોજિકલ પાર્ક જે છે એ દાર્જિલિંગમાં આવેલું છે. દાર્જિલિંગ આવેલું છે મિત્રો વેસ્ટ બેંગાલમાં. દાર્જિલિંગ ક્યાં છે? પશ્ચિમ બંગાળમાં આવેલું છે. હાલમાં ગુજરાત પોલીસના શસ્ત્ર પ્રોજેક્ટનો કયા શહેરમાં પ્રારંભ થયો છે? તો ગુજરાત પોલીસનો શસ્ત્ર પ્રોજેક્ટ એનો કયા શહેરમાં પ્રારંભ થયો છે? તો વડોદરા ખાતે પ્રારંભ થયો છે મિત્રો. વડોદરા ખાતે ગુજરાત પોલીસના શસ્ત્ર પ્રોજેક્ટનો વડોદરા ખાતે હાલમાં પ્રારંભ થયો. પ્રોજેક્ટનો વડોદરા શહેરમાં આરંભ થયો છે મિત્રો. રાત્રે 6 થી 12 દરમિયાન તમામ વિસ્તારોમાં પોલીસની ટીમો સતત ફરી દરોડા પાડશે. બરાબર, એના માટે આ શસ્ત્ર પ્રોજેક્ટનો વડોદરા શહેરથી પ્રારંભ કરવામાં આવ્યો છે. હાલમાં કયા રાજ્યના બેલુર ગામમાં વર્ષો જૂની આત્મા પૂજા અનુષ્ઠાનના અવશેષ મળ્યા છે? તો કયા રાજ્યના બેલુર ગામમાં વર્ષો જૂની આત્મા પૂજા અનુષ્ઠાનના અવશેષ મળ્યા? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં કેરળ. બરાબર, કેરળ રાઈટ આન્સર છે. કેરળમાં આત્મા પૂજાના વર્ષો જૂના જે છે અનુષ્ઠાન મળ્યા છે કેરળની અંદર. તો કેરળના હાલમાં સીએમ કોણ છે મિત્રો? પિનરાઈ વિજયન કેરળના સીએમ છે. કેરળનું કેપિટલ છે મિત્રો તિરુવનંતપુરમ. બરાબર, તિરુવનંતપુરમ કેરળનું કેપિટલ છે. વિદ્યાર્થી મિત્રો, કેરળના નવા રાજ્યપાલ બની ગયા છે રાજેન્દ્ર આર્લેકર. હાલમાં કેરળ સરકારે નૈનામૃતમ 2.0 નામક એક એઆઈ સંચાલિત નેત્ર જાંચ પહેલ શરૂ કરી. કેરળના મુખ્યમંત્રીએ કવચમ આપદા ચેતવણી પ્રણાલી લોન્ચ કરી. 29મો આંતરરાષ્ટ્રીય કેરળ ફિલ્મ મહોત્સવ તિરુવનંતપુરમમાં શરૂ થયું છે. હાલમાં કયા રાજ્યની પોલીસે ઈમેલના માધ્યમથી પ્રથમ એફઆઈઆર લીધી છે? તો ઈમેલના માધ્યમથી પ્રથમ એફઆઈઆર કોણે લીધી? જમ્મુ કાશ્મીર પોલીસે. જમ્મુ કાશ્મીર પોલીસે ખીવમાં પ્રથમ એફઆઈઆર લીધી છે. મિત્રો, જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ છે મનોજ સિન્હા અને મનોજ સિન્હાને પ્રતિષ્ઠિત મહારાજા હરિસિંહ પુરસ્કારથી હાલમાં સન્માનિત કરાયા. ચિનારના ઝાડને જીઆઈ ટેગ કરવાની પ્રક્રિયા જમ્મુ કાશ્મીરમાં શરૂ થઈ છે. જમ્મુ કાશ્મીરનો બદાલ ગામ સંક્રામક ગામ જાહેર થયો છે. સાંસ્કૃતિક ઉત્સવ કસૂર રિવાજ જમ્મુ કાશ્મીરમાં હાલમાં સંપન્ન થયું છે. આટલું તમારે જમ્મુ કાશ્મીર વિશે યાદ રાખવાનું. હાલમાં કયા રાજ્યની સરકારે સ્કૂલોમાં તેલુગુને ફરજિયાત કરી? તો સ્કૂલ્સની અંદર તેલુગુ ભાષાને ફરજિયાત કોણે કરી છે? તેલંગાના સરકારે. કોણે કરી છે મિત્રો? તેલંગાના સરકારે કરી છે. મિત્રો, તેલંગાનાના સીએમ છે રેવંતા રેડ્ડી, રાજ્યપાલ છે જિષ્ણુદેવ વર્મા અને તેલંગાનાનું કેપિટલ છે હૈદરાબાદ. હાલમાં 8 દિવસીય નાગોબા જાત્રા મેળા તેલંગાનામાં શરૂ થયું. તેલંગાનાના મુખ્યમંત્રીએ એક્સપેરિયમ પાર્કનું ઉદ્ઘાટન કર્યું છે. ગૃહમંત્રી અમિત શાહે હૈદરાબાદમાં શૂટિંગ રેન્જની આધારશિલા મૂકી.
તેલંગાણા સરકારે સાવિત્રીબાઈ ફૂલેની જયંતિને મહિલા શિક્ષક દિવસના રૂપમાં મનાવવાની જાહેરાત કરી. ભારતીય સેનાએ હૈદરાબાદમાં અપની સેના કો જાનો મેળાનું આયોજન કર્યું છે. હાલમાં કોણે ન્યૂ દિલ્હીમાં ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના કર્મચારીઓને 32 મેડલ આપ્યા? તો ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ એના જે કર્મચારી છે, જે અધિકારી છે, જે સૈનિક છે, એમને 32 મેડલ આપ્યા છે રાજનાથસિંહે બરાબર. 32 વીરતા મેડલ આપ્યા છે મિત્રો રાજનાથસિંહે ન્યૂ દિલ્હીમાં. હાલમાં સૈન્ય અભ્યાસ જલ થલ રક્ષા 2025નું ક્યાં આયોજન થયું? તો એક સૈન્ય અભ્યાસ છે જલ થલ રક્ષા 2025. આનું આયોજન ક્યાં થયું છે મિત્રો? તો ગુજરાત ખાતે થયું છે. સ્ટારમાં કરજો મિત્રો, ગુજરાત ખાતે થયું છે. ગુજરાતમાં ક્યાં થયું? તો બેટ દ્વારકામાં. ગુજરાતના બેટ દ્વારકા ખાતે આનું જે છે આયોજન થયું જલ થલ રક્ષા 2025. મિત્રો વાત કરું હવે તમને ગુજરાતની, તો ગુજરાતના સીએમ છે ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત. હાલમાં ગુજરાતમાં વરુની સુરક્ષા માટે એટલસ લોન્ચ કરાયો. દેશનો પહેલો સેન્સસ ઓફ કોસ્ટલ એન્ડ વોટર બર્ડ્સ બરાબર જામનગરમાં આયોજિત કરાયું. ગુજરાતે ગ્રીન એનર્જીમાં નવી નીતિની જાહેરાત કરી. ગુજરાત સરકારે ભાષા સંબંધી બાધાઓને દૂર કરવા માટે સ્વર પ્લેટફોર્મ લોન્ચ કર્યો. ગુજરાતના મસાલી ગામ સૌર ઉર્જાથી ચાલવાવાળો દેશનો પહેલો સીમાવર્તી ગામ બન્યો. બ્લાઇન્ડ લોકોની 23મી રાષ્ટ્રીય એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2024 નડિયાદમાં શરૂ થઈ છે. હાલમાં કયા રાજ્યમાં ગ્રામીણ સડક નેટવર્કમાં સુધાર માટે પ્રગતિ પથ યોજના શરૂ કરાઈ છે? તો ગ્રામીણ સડક નેટવર્કમાં સુધાર માટે પ્રગતિ પથ યોજના કયા રાજ્યમાં મિત્રો? કર્ણાટક રાઈટ આન્સર છે. તો કર્ણાટક રાઈટ આન્સર થશે. ગ્રામીણ સડક નેટવર્કમાં સુધાર માટે પ્રગતિપથ યોજના કર્ણાટક. તો કર્ણાટકના સીએમ છે સિદ્ધારમૈયા, રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત અને કર્ણાટકનું કેપિટલ છે મિત્રો બેંગલુરુ. હાલમાં કર્ણાટક સરકારે અન્ન ભાગ્ય અંતર્ગત એડિશનલ 5 કિલો ચાવલ જે છે એની જાહેરાત કરી છે. ગૂગલે ભારતમાં સૌથી મોટો ઓફિસ કેમ્પસ અનંત બેંગલુરુમાં ખોલ્યો. સ્થાનિક શાસન પ્રદર્શન ઇન્ડેક્સમાં કર્ણાટક ટોપ પર રહ્યું છે. કર્ણાટકમાં સેટેલાઇટ ટાઉનશીપ યોજનાને હાલમાં મંજૂરી આપવામાં આવી છે. હાલમાં ક્યાં પ્રાચીન ટેકનિકથી સીવેલું જહાજ લોન્ચ કરાયું? તો પ્રાચીન એટલે કે એકદમ પ્રાચીન મિત્રો બરાબર. પ્રાચીન ભારતીય જહાજ નિર્માણ ટેકનિકનો ઉપયોગ કરીને કાળજીપૂર્વક પુનઃનિર્માણ કરાયેલા 5મી સદીના લાકડાના સીવેલું જહાજનું બુધવારે ગોવાના દીવાર ટાપુ પર લોન્ચિંગ કરવામાં આવ્યું છે. તો ગોવામાં રાઈટ આન્સર છે બરાબર. તમે ફોટો પણ જોઈ શકો છો. હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યાં એડવાન્ટેજ અસમ 2.0 શિખર સંમેલનનું ઉદ્ઘાટન કર્યું? તો આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એડવાન્ટેજ અસમ 2.0 શિખર સંમેલનનું ઉદ્ઘાટન અસમના ગુવાહાટી ખાતે કરવામાં આવ્યું છે. મિત્રો વાત કરું હવે અસમની, તો અસમના સીએમ છે હેમંતા બિસ્વા શર્મા, અસમના રાજ્યપાલ છે લક્ષ્મણ આચાર્ય, અસમનું કેપિટલ છે મિત્રો દિસપુર. હાલમાં યુક્રેને કયા દેશ સાથે દુર્લભ ખનિજોના ઉત્ખનન સહિત વ્યાપક આર્થિક સમજોતા પર હસ્તાક્ષર કર્યા? તો યુક્રેને કયા દેશ સાથે દુર્લભ ખનિજોના ઉત્ખનન સહિત વ્યાપક આર્થિક સમજોતા પર હસ્તાક્ષર કર્યા? અમેરિકા રાઈટ આન્સર છે બરાબર. અમેરિકા રાઈટ આન્સર છે. મિત્રો અમેરિકાના નવા પ્રેસિડેન્ટ બની ગયા છે ડોનાલ્ડ ટ્રમ્પ. અમેરિકાનું કેપિટલ છે વોશિંગ્ટન ડીસી, કરન્સી છે અમેરિકન ડોલર. કાશ પટેલ અમેરિકન જાંચ એજન્સી એફબીઆઈના નિર્દેશક બન્યા છે અને ડેન બોંગીનો એફબીઆઈના ઉપનિર્દેશક બન્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિએ પેપર સ્ટ્રો પર પ્રતિબંધ મૂક્યો છે. અમેરિકા ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ પર પણ પ્રતિબંધ મૂક્યો. WHOમાંથી અમેરિકા બહાર થઈ ગયો છે. હાલમાં અનિલ જોશીનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો અનિલ જોશીનું હાલમાં નિધન થયું. કોણ હતા મિત્રો? કવિ હતા. એક પ્રખ્યાત ગુજરાતી કવિ, કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે બરાબર. ઘણા બધા એમણે મિત્રો કાવ્યપાઠ લખ્યા છે. અનિલ જોશી જે છે એમનું હાલમાં નિધન થયું. ગુજરાતી કવિ હતા એટલે આપણે ઇમ્પોર્ટન્ટ રહેશે, યાદ રાખો, આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. હાલમાં ડીઆરડીઓએ ક્યાં પોતાની પહેલી નૌસેના એન્ટીશિપ મિસાઇલ NASM-SRનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે? તો શું છે રાઈટ આન્સરમાં મિત્રો? ઓડિશા રાઈટ આન્સર છે બરાબર. ઓડિશા ખાતે. ઓડિશા ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન DRDOએ ઇન્ડિયન નેવી સાથે મળીને સક્સેસફુલી નેવલ એન્ટીશિપ મિસાઇલ શોર્ટ રેન્જ જે છે એનું
ટેસ્ટિંગ કર્યું છે ચાંદીપુર ઓડિશા ખાતે. તો ઓડિશાના સીએમ કોણ છે? મોહન ચરણ માંઝી. હાલમાં ક્યાં રાષ્ટ્રીય બાગવાની મેળાનું આયોજન કરાયું? તો મિત્રો રાષ્ટ્રીય બાગવાની મેળાનું આયોજન કરવામાં આવ્યું છે બેંગલુરુ ખાતે. બેંગલુરુ કર્ણાટકનું કેપિટલ છે. બેંગલુરુને ગ્રીન સિટી તરીકે ઓળખવામાં આવે, બેંગલુરુને ઇલેક્ટ્રોનિક સિટી તરીકે ઓળખવામાં આવે છે. ભારતનું સિલિકોન વેલી કયું છે મિત્રો? તો એ પણ બેંગલુરુ છે. હાલમાં રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રથમ હાઇપરલૂપ સ્પર્ધાનું સમાપન ક્યાં કર્યું? તો એ કર્યું છે ચેન્નઈ ખાતે. આપણા દેશના રેલ મંત્રી છે અશ્વિની વૈષ્ણવ, એમણે ચેન્નઈમાં આઈઆઈટી મદ્રાસ દ્વારા આયોજિત એશિયાની પહેલી વૈશ્વિક હાઇપરલૂપ સ્પર્ધાના સમાપન સમારોહને સંબોધિત કર્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ હવે આપણે રિવિઝનની. તો મિત્રો 27 ફેબ્રુઆરી 2025 રિવિઝન પર આવી ગયા. કયા દેશનો પાસપોર્ટ વિશ્વનો સૌથી મોંઘો પાસપોર્ટ બન્યો? મેક્સિકો રાઇટ આન્સર છે. 12મા ક્ષેત્રીય 3R સર્ક્યુલર ઇકોનોમી ફોરમનું આયોજન ક્યાં કરાયું? જયપુર ખાતે. કાર્બન બજાર પર પ્રથમ આંતરરાષ્ટ્રીય સંમેલન પ્રકૃતિનું ક્યાં આયોજન કરાશે? ન્યૂ દિલ્હી રાઇટ આન્સર છે. હાલમાં જારી રિપોર્ટ મુજબ વૈશ્વિક સ્તન કેન્સર દરમાં કોણ ટોપ પર રહ્યું છે? ન્યૂઝીલેન્ડ ટોપ પર રહ્યું. કયા દેશે ચાઇના સેટ 10R ઉપગ્રહનું સફળ પ્રક્ષેપણ કર્યું? ચીન રાઇટ આન્સર છે. હાલમાં 2 દિવસીય તટીય સુરક્ષા અભ્યાસ સાગર કવચ ક્યાં આયોજિત કરાયું? પશ્ચિમ બંગાળના દરિયા કિનારે. ભારતીય સૌર ઉર્જા નિગમ લિમિટેડે કયા રાજ્ય સરકાર સાથે સોલર પ્રોજેક્ટ માટે કરાર કર્યો? તો મધ્યપ્રદેશ રાઇટ આન્સર છે. ભારત અને કયા દેશે નવી સીમા હોટલાઇન સ્થાપિત કરી છે? તો મિત્રો બાંગ્લાદેશ. કયા રાજ્યની સરકારે બોથોઇઝમને આધિકારિક કયા રાજ્યની સરકારે બોથોઇઝમને આધિકારિક દસ્તાવેજોમાં માન્યતા આપી? અસમ રાઇટ આન્સર છે. કયા દેશે ગ્રીન ટ્રાન્ઝિશન અલાયન્સ ઇન્ડિયા લોન્ચ કર્યું? તો ડેનમાર્કે. કયા એરપોર્ટે પ્રતિષ્ઠિત સર્વશ્રેષ્ઠ સુરક્ષા પુરસ્કાર જીત્યો છે? મોપા એરપોર્ટ ગોવામાં આવેલું છે. કોને સીઈઓ ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરાયા? તો સમીર કાનોડિયાને. હાલમાં કોને આર્થિક વિકાસ સંસ્થાનના નિદેશક નિયુક્ત કરાયા? તો સબ્યસાચી કરને કરાયા છે. કોણે મહારાષ્ટ્ર ઓપન ટેનિસ પુરુષ એકલ ખિતાબ જીત્યો? તો ડેલીબોર સ્વેટસીનાએ જીત્યો. ભારતનો કયો શહેર 7મી વખત સૌથી સ્વચ્છ શહેર બન્યો છે? તો ઇન્દોર રાઇટ આન્સર છે. હાલમાં કોણે એન્ટીબાયોટિક પ્રતિરોધ ટ્રેકિંગ માટે એઆઈ ઉપકરણ AMR સેન્સ વિકસિત કર્યું? તો આઈઆઈટી દિલ્હીએ. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો, પાટણ મ્યુઝિયમનું નામ બદલીને શું રાખવામાં આવ્યું? તો રાજમાતા નાયકા દેવી મ્યુઝિયમ રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, ગુજરાતમાં ગીર ગાયના સંવર્ધન માટે ક્યાં અત્યાધુનિક સુવિધા ઊભી કરાશે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.